જય સોમનાથ। ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું નક્ષત્ર જાતકની કે જેનો જે નક્ષત્રમાં જન્મ થયો હોય તેનું વ્યક્તિત્વ। હવે આપણે 20 નક્ષત્ર પૂરા થયા હતા। પૂર્વસાઢા નક્ષત્ર સુધી આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી। હવે આપણે આજે વાત કરીશું 21મું નક્ષત્ર એટલે કે ઉત્તરાષાઢા નક્ષત્ર। ઉત્તરાષાઢા નક્ષત્ર જાતક કે જેનો ઉત્તરાષાઢા નક્ષત્રની અંદર જન્મ થયો હોય। ચાલો તો આપણે વધારે સમય નથી લેવો અને આપણે નક્ષત્ર બાબતમાં વાત કરીશું। આ 21મું ઉત્તરાષાઢા નક્ષત્ર વિશ્વ દેવોના આધિપત્યમાં રહેલું છે। આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનારા માણસો ઘણા વિવેકી અને વિનયશીલ જોવાય છે। આવા માણસો હંમેશા મિત્રોથી ઘેરાયેલા તથા મિત્રો ધરાવનારા જોવામાં હોય છે અને તેમના અનેક મિત્રો હોય છે। આ માણસો હંમેશા ધર્મની પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હોય છે। આ પ્રકારના માણસો તેમના ઉપર કરેલા ઉપકારો ક્યારેય પણ ભૂલતા નથી અને તક મળતાની સાથે જ તે ઉપકારનો બદલો પણ સારી રીતે આપતા જ હોય છે। અને ખાસ કારણ કે જેને લીધે તેઓ બહુ કોઈનો પ્રેમ સંપાદન કરી શકે છે। મહર્ષિ પરાશરના મત પ્રમાણે આ માણસોને તેમના જીવનમાં ઉત્તમ પ્રકારનું વાહન સુખ પણ પ્રાપ્ત થતું હોય છે। આ પ્રકારના માણસોને બાગ બગીચા તેમજ ઉપવનો અને જંગલો ઘણા ગમે છે અને તેથી તેઓ આ પ્રકારના સ્થાનોમાં ફરવાનું વધુ પસંદ કરતા હોય છે। આ પ્રકારના માણસો ફરવાના ઘણા શોખીન હોવાથી જ્યારે જુઓ ત્યારે પ્રવાસમાં જ ફરતા રહે છે। આ માણસોને તીર્થયાત્રા કરવાનો પણ ઘણો શોખ જોવાય છે। વળી આ માણસોને સાધુ સંત સંન્યાસી વગેરે માટે પણ ઘણો સદભાવ હોય છે અને વળી તેઓ હંમેશા આવા માણસોની સાથે સત્સંગ કરતા રહે છે। હવે આપણે વાત કરીશું 22મું નક્ષત્ર કે જે શ્રવણ નક્ષત્રના જાતક કે જેમનો શ્રવણ નક્ષત્રમાં જન્મ થયો હોય। શ્રવણ નક્ષત્ર જન્મ ધારણ કરનારા માણસો મોટા ભાગે ધન સંપત્તિથી મુક્ત હોવાના વળી આ માણસો અનેક પ્રકારની વિદ્યાને સંપન્ન થઈ કોઈ મોટા વિદ્વાન બને છે। આ પ્રકારના માણસોની પત્નીઓ સ્વભાવ ઘણો ઉદાર જોવામાં મળે છે। વળી ધન સંપત્તિ બાબતમાં પણ તેઓ ઘણા ભાગ્યશાળી જોવામાં મળે છે। વળી તેઓની કીર્તિ પણ ઘણે લાંબે સમય સુધી ફેલાયેલી જોવા મળે છે। પરાશર મુનિ એમ બતાવે છે કે શ્રવણ નક્ષત્રમાં જન્મ ધારણ કરનારા માણસો હંમેશા પોતાના સમાજમાં અને જ્ઞાત જાતમાં ઘણા મોટા માણસો તરીકેની ખ્યાતિ મેળવતા હોય છે। વળી આ માણસો હંમેશા પોતાના દુશ્મનોને હફાવી હરાવીને તેમના ઉપર જીત મેળવતા જોવાય છે। આ માણસો દાન કરવાની વૃત્તિ ધરાવતા હોય છે। વળી તેઓ પોતાના કાર્યમાં ઘણા જ કાબેલ અને હોશિયાર જોવાય છે। શરીર સુખાકારી બાબતમાં આ માણસો ઘણા ભાગ્યશાળી જોવામાં આવે છે કારણ કે તેમના શરીરને ક્યારેય બીમારીનો સ્પર્શ થતો નથી। બીજા પ્રત્યે દાક્ષિણ્ય ભાવના પ્રકારના માણસોમાં ઘણી ઓછી જોવામાં આવે છે। હવે આપણે વાત કરીશું 23મા નક્ષત્રની કે જેનો ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો હોય તેવા જાતકની। ધનિષ્ઠા નક્ષત્ર જન્મ ધારણ કરનાર વ્યક્તિ દાન કરવાની વૃત્તિ તો ધરાવે જ છે પણ સાથે સાથે આ માણસો ઘણા લાલચુ સ્વભાવવાળા પણ હોય છે। આ પ્રકારના માણસો ઘણું બાહુબળ અને શક્તિ ધરાવનારા હોય છે। સંગીત શાસ્ત્ર માટે તેઓની ઘણી અભિરુચિ જોવામાં આવે છે। મહર્ષિ પરાશરના મત જરા જુદો છે। તેઓ કહે છે કે આ પ્રકારના માણસો પૈસાના તથા અનાજનો સંગ્રહ કરવામાં ઘણા માહિર હોય છે। મતલબ તો એક જ છે કે તેઓ લાલચુ વૃત્તિ જ અહીં કામ કરતી હોય છે। આવા પ્રકારના માણસો સંગ્રહખોરીની બાબતમાં ભલભલાને પણ પાછળ પાડી દે તેવા છે। મોટા રાજા મહારાજા જેવા માણસો તરફથી પણ તેઓનું માન સન્માન પ્રાપ્ત થતું હોય છે। વળી આ માણસો વારંવાર યજ્ઞ યાગ જેવા ધર્મ કાર્યો કરવામાં પણ સારા રસ ધરાવતા હોય છે અને હંમેશાને માટે તત્પર રહે છે। આ માણસો હંમેશા પોતાના દુશ્મનોનો સફાયો કરવામાં કુશળ હોય છે। વળી જીવનના તેમને કોઈ પણ પ્રકારનું દુઃખ હોતું નથી તથા કલેશ કંકાસ કે કજિયાનું લડાઈ ઝઘડાનું પણ તેમના જીવનમાં જરા પણ સ્થાન હોતું નથી।
આમ આવા પ્રકારના માણસોનું જીવન ધન સમૃદ્ધિ વગેરે દરેક પ્રકારે સુખી જોવામાં મળે છે. હવે આપણે વાત કરીશું 24મા નક્ષત્રની સતતારા નક્ષત્ર, જે જાતકનો સતતારા નક્ષત્રમાં જન્મ થયો હોય. સતતારા અર્થાત સતભિષા નક્ષત્રમાં જન્મ ધારણ માણસો દલીલબાજીમાં અનેક વાદ વિવાદ કરવામાં અજોડ પુરવાર હોય છે, કારણ કે વાદ વિવાદમાં કે ચર્ચામાં તેમને કોઈ પહોંચી શકતું નથી. વળી તેમની દલીલો એટલી ગંભીર હોય છે કે ઘણીવાર સામો માણસ તેમની વાતને બરાબર સમજી પણ નથી શકતો. આવા માણસો મોટા ભાગે કાણાને તેના મોહ ઉપર જ કાણો કહી દેનાર, તદ્દન સ્પષ્ટ બોલનારા જોવાય છે. આ નક્ષત્રમાં જન્મેલા માણસોને જાત જાતના વ્યસનો, કુટેવો હોય છે. વળી તેમના અનેક પ્રકારના દુઃખોનો શિકાર પણ બનતા હોય છે. જોકે તેઓ પોતાના દુશ્મનોને ઘણી સહેલાઈથી ખાત્મો બોલાવે છે. આ માણસો ઘણા હિંમતવાળા હોય છે અને ગમે તેવું સાહસનું કામ કરવામાં ક્યારેય પાછા પડતા જ નથી. સામો માણસ ગમે તેટલી મથામણ કરે તેમ છતાં આ લોકો ક્યારેય બીજાની વાતમાં આવી જતા નથી અને તેમને તાબે થતા નથી. પરાશર કહે છે કે આ લોકોના દારૂડિયા અને પારકી સ્ત્રીઓમાં પ્રીતિ ધરાવનારા હોય છે. જીવનમાં આ માણસો ઘણા દુઃખ પણ ભોગવે છે અને વળી આ માણસો ઘણો ધીરજવાન પણ જોવામાં આવે છે. આ માણસોને માટે મોટે ભાગે વફાદાર મિત્રો હોય છે અને તેઓની મિત્રતા પણ કાયમ માટે ટકનારી જોવાય છે. આ માણસો ધન સંપત્તિનો સંચય કરનારા હોય છે અને તેમનો આ સંચય હંમેશા માટે પણ ટકી રહે છે. આ માણસોના જીવનમાં તેમને અનેક રોગોનો ભોગ પણ બનવો પડે છે અને વૈદ્યોનો સહારો લેવો પડે છે. આજના જમાનામાં ડૉક્ટરોનો સહારો લેવો પડે છે. તેઓ જાતે પણ થોડા આયુર્વેદના અભ્યાસી હોવાના અને મોટા જ્ઞાની પણ હોઈ શકે છે. હવે આપણે વાત કરીશું 25મા નક્ષત્રની, પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર. આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર માણસોનું મન હંમેશા ઉદ્વેગવાળું જોવાય છે. તેઓ સતત કોઈને કોઈ જાતની ચિંતાથી ઘેરાયેલા જોવામાં આવે છે. આ માણસો પત્ની ઘેલા ગણી શકાય, કારણ કે તેઓ હંમેશા પોતાની પત્નીના જ દોરાય છે. આ નક્ષત્રમાં જન્મેલા માણસો મોટે ભાગે તો સ્ત્રીની કમાણીના પૈસાથી જ આજીવિકા ચલાવતા હોય છે. આવા માણસોમાં કંજુસાઈ જેવો ગુણ પણ જોવાય છે. ઘણીવાર આવા માણસો ઘણા ક્રૂર અને ઘાતકી કામ પણ કરતા અચકાતા નથી. વળી તેઓનો ગુસ્સો પણ પ્રમાણમાં ઘણો જ હોય છે. આ માણસો કોઈ ચોર લૂંટારાઓની જેમ રાતના સમયમાં રખડવાનું બહુ પસંદ કરે છે. આવા માણસો ઘણી શક્તિ અને પરાક્રમ ધરાવતા હોય છે તથા પોતાની કામગીરીમાં તેઓ ઘણા હોશિયાર અને ઝડપી જોવામાં આવે છે. ખૂન કરવામાં પણ અચકાતા નથી. આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર માણસોને જીવનમાં ક્યારેય પણ શાંતિનો અનુભવ થતો નથી અને તેઓ હંમેશા કોઈ એક અથવા બીજા લફરામાં ફસાયેલા જોવામાં મળે છે. તો હવે આપણે 2 નક્ષત્ર ખાલી બાકી રહ્યા છે, 26મું અને 27મું. એની આપણે આવતીકાલે વાત કરશું. જય સોમનાથ. ધન્યવાદ. वीडियो अच्छा लगे शेयर सब्सक्राइब और लाइक करिए।